આજથી સોનું અને ચાંદી ખરીદવું વધુ મોંઘું થશે। સરકારે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી 6 થી વધારી અને 15% કરવામાં આવી છે। સોના ચાંદીની આયાત પર બેઝિક ડ્યુટી 10% લગાવાઈ છે। આ ઉપરાંત 5% સેસ લગાવવામાં આવ્યો છે। કુલ આયાત શુલ્ક 6% થી વધારી અને હવે 15% થઈ છે। આ કર માત્ર સોનાના બિસ્કિટ નહીં પરંતુ આભૂષણ પર પણ લાગુ થશે। સોના ચાંદીના નાની મોટી વસ્તુ પર પણ આ ડ્યુટી લાગુ થશે। મહત્વનું છે કે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, જ્યારે કે ચાંદીમાં વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા ભારત જ છે અને જેના કારણે દેશમાં સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી પર ખાસ નજર રાખવામાં આવે છે, કારણ કે તેની અસર દેશના વેપાર, નુકસાન અને વિદેશી મુદ્રા ભંડાર પર પડતી હોય છે। ભારતમાં વર્ષ 2025 દરમિયાન સોનાની આયાત અંદાજે 58 થી 60 અરબ ડોલર હતી। નોંધનીય છે, વર્ષ 2024માં સરકારે સોના પર લાગતી કસ્ટમ ડ્યુટીને 15% થી ઘટાડીને 6% કરી હતી, જેના કારણે સોનાની આયાતમાં સતત વધારો થયો હતો, જ્યારે કે તસ્કરીમાં ઘટાડો નોંધાયો હતો। હવે વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખી ફરી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દેવાયો છે। સોના ચાંદીની ડ્યુટીમાં વધારો થયો છે, ત્યારે પહેલા અને પછી હવે કેટલી થઈ છે તે પણ જાણી લઈએ। બેઝિક ડ્યુટી પહેલા 5% હતી, હવે તેને 10% કરવામાં આવી છે। સોના ચાંદીની બેઝિક ડ્યુટી 10% કરાઈ છે। સેસ 1% હતો, જે હવે 5% કરાયો છે। ઇમ્પોર્ટ ડ્યુટીની આ વાત થઈ રહી છે, ત્યારે લોકો પર શું અસર પડશે તેની પણ વાત કરીએ। શું અસર થવાની છે? ભારત વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ઉપભોક્તા છે, લોકોને જે અસર થવાની છે, ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક પણ છે અને ભારતમાં સોના ચાંદી ખરીદવું એક લોકોનું સપનું પણ રહ્યું છે, ત્યારે જ્વેલર્સને મોંઘું મળતા ગ્રાહક પર તેની સીધી અસર થવાની છે। હવે જ્વેલર્સ માટે સોનું અને ચાંદી મોંઘું થવું છે, એટલે ગ્રાહક પર તેની અસર પડશે, ગ્રાહકોને પણ તે સોનું ચાંદી મોંઘું મળશે। ઇન્ડસ્ટ્રીયલ પર પણ દેખાશે ભાવ વધારાની અસર, કારણ કે તેમાં પણ ક્યાંક ચાંદીનો વપરાશ થતો હોય છે। વર્ષ 2025માં ભારતે 58 થી 60 અરબ ડોલર સોનાની આયાત કરી હતી। કિંમતી ધાતુનો ઉપયોગ કરવો ઇન્ડસ્ટ્રીઝને મોંઘો પડી શકે છે, એટલે વસ્તુના ભાવ પણ ક્યાંક વધી શકે છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ હજુ યથાવત છે। આ વચ્ચે તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક ભારતીયોને અપીલ કરી રહ્યા છે કે જરૂર પૂરતી જ વસ્તુઓનો ઉપયોગ કરવો અને સાથે એ સોનાની ખરીદી તેને ટાળવી, અને એ બાદ એક ઇમ્પોર્ટ ડ્યુટી એ સોનાની અંદર એ ચાંદીની અંદર જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। તેને લઈને એ સોના ચાંદીના ભાવમાં હવે એ વધારો જોવા મળ્યો છે। ત્યારે મારી સાથે એ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આશીષભાઈ, શું કહેશો આ સ્થિતિ, એક પ્રધાનમંત્રીની અપીલ અને એ બાદ આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો, કેટલા ટકા એ ઇમ્પોર્ટ ડ્યુટી શેષ કેટલો? ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને એક અપીલ કરેલી હતી કે સોનું જે છે અને ચાંદી જે છે કે ખાસ તે લોકો પરચેસ ના કરે, તેના માટેની એક અપીલ 2 દિવસ પૂર્વે જ કરી હતી અને ગઈકાલે મોડી રાત્રે એક રાજપત્ર દ્વારા ગોલ્ડની જે ઇમ્પોર્ટ ડ્યુટી જે 6% જે હતી તેને 10% કરવામાં આવી છે। તેની ઉપર કૃષિ સેસ 5%, એટલે હવે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થઈ જશે। એટલે કે ભારતના બજારની અંદર વાત કરવામાં આવે તો ભારતના બજારની અંદર 9% જેવો ભાવનો વધારો આવશે। એટલે અત્યારે હાલની જે પરિસ્થિતિ જે ગોલ્ડની જે છે એ 1,55,000 56,000ની આસપાસ ભાવ કોટ થઈ રહ્યા છે, તેના બદલે હવે 1,65,000 રૂપિયાની આસપાસ આજે 11:30 વાગે જ્યારે બજાર ખુલશે ત્યારે તેના ભાવ કોટ થશે તેવું લાગે છે। ચાંદીની અંદર પણ ગઈકાલે જ વધારો આવેલો હતો, એટલે કદાચ ચાંદીમાં પણ હજી આના કરતાં વધારો આવી શકે છે આવનારા દિવસોની અંદર। એટલે કે બાકીની જે પ્રેશિયસ મેટલ જે છે તે દરેક વસ્તુની અંદર આ શેષ વધારેલી છે। એનો આશય જે છે એ ઇમ્પોર્ટ રોકવા માટેનો છે। પહેલાં ઇમ્પોર્ટ ડ્યુટી બજેટની અંદર ઘટાડવામાં આવેલી હતી, ત્યારે પણ અમે આવકારી હતી, અને આજે જ્યારે ઇમ્પોર્ટ રોકવા માટેની જ્યારે આ જાહેરાત કરેલી છે તેને પણ અમે જ્વેલર્સ એસોસિએશન વતી આવકારીએ છીએ, કારણ કે અમે ગઈકાલે પણ કહેતા હતા અને આજે પણ કહીએ છીએ કે પ્રધાનમંત્રીશ્રીના જે નિવેદન જે છે તેની સાથે અમે છીએ। એટલા માટે સાથે છીએ કારણ કે દેશના હિતની અંદર જ્યારે જો કોઈ નિર્ણય લેવામાં આવતો હોય તો આ નિર્ણયની જોડે ચોક્કસ અમે સાથે રહેવાના છીએ, અને અમે આપણા માધ્યમથી દર્શકોને પણ કહીશું કે આપણા ત્યાં જે જૂનું પડેલું જે ગોલ્ડ છે તેને રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ કરો, જેથી કરીને તમારા પ્રસંગો પર સચવાઈ જશે અને આપણું જે સોનું જે છે અને બજારની અંદર જ ફરતું રહેશે, અને જે આપણી જે વિદેશી જે હુંડિયામણ જે છે એ આપણી દેશની બહાર નહીં જાય।
જ્યારે જ્યારે ભાવ વધારો થયો છે ત્યારે ગ્રાહકી ઓછી થાય, એ વેપારીઓને નુકસાન થાય, તો આ વખતે શું એ અસર, એ શું એક અંદાજ એક આપ જોઈ રહ્યા છો? ચોક્કસ આપ છેલ્લા ઘણા સમયથી જોતા હોય તો ઘણા સમયથી અત્યારે ભાવની અંદર જે વધારો જે હતો તેના કારણે, અને બીજું હાલ મંદીનો પણ માહોલ છે, કારણ કે અત્યારે કોઈ એવી લગ્નની બહુ મોટી સિઝન પણ નથી અને એનઆરઆઈ સિઝન પણ નથી, એટલે અત્યારે જે બજારની અંદર જે મંદીનો માહોલ તો હતો જ, અને ભાવ વધારાના કારણે થોડી અસર હજી જોવા મળશે. પણ શું લાગે છે હવે એક બે ગ્રાહક રહેશે કે એનાથી વધારે, એ નુકસાન કેટલું કદાચ એક આંકલન થઈ શકે? ચોક્કસ હું એવું માનું છું કે જ્યારે ગોલ્ડ પરચેસ કરવાનું હોય ત્યારે તેની અંદર બજેટ હોય, પરંતુ અત્યારે ગોલ્ડ પરચેસ નથી કરવાનું. અત્યારે હાલ જે છે એ ગોલ્ડને રિસાયકલિંગ કરવા માટે અને રીડિઝાઇનિંગ કરવા માટે છે, એટલે હું એવું માનું છું કે જેમને જરૂરિયાત છે એ લોકો અત્યારે રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ કરશે, જેના કારણે કદાચ સોની બજારને એની અસર 10%થી 20% પડશે, પરંતુ એટલી બધી પણ નહીં પડે, કારણ કે જે લેબર જે છે એ લેબરના માટે કારીગરોનું પણ વર્ક ચાલશે અને જ્વેલર્સોનું પણ ધોરણ ચાલશે. હજુ પણ કદાચ આ વધારો બીજો આવી શકે છે કે આટલો જ યથાવત રહેવાનો છે? જી ચોક્કસ. જો ડોલરની સામે રૂપિયો જો ઘસાશે અને જો રૂપિયો કદાચ વધારે ઘસાઈને ડોલર મજબૂત થશે તો ભાવની અંદર ચોક્કસ વધારો આવશે, પરંતુ હાલની જે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આજે જે બજાર ખુલશે એ પછીનો વધારો આવવાની શક્યતા બહુ ઓછી છે. એટલે હાલ જે બજાર ખુલશે એ બાદ ભાવ વધારાની શક્યતા ઓછી અહીંયા મનાઈ રહી છે, પરંતુ જો ડોલર મજબૂત બને તો એ વધારે ભાવ જે છે વધી શકે છે, જેના માટે લોકોએ તૈયાર રહેવું પડી શકે છે. પરંતુ હાલ આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવે છે, જેના કારણે એ સોના ચાંદીના ભાવમાં એ વધારો અને એ મંદીનો જે માહોલ હતો તેની વચ્ચે જ્યારે આ વધારો આવ્યો છે ત્યારે તેની સીધી અસર એ વેપારીઓ ઉપર પણ અહીંયા જોવા મળી શકે છે. ત્યારે જોવાનું રહે છે કે સોના ચાંદી બજાર કેવું રહે છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા,